નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે અર્થશાસ્ત્રના જાણકાર અને વિશ્લેષક એવા પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ જોડાયા છે. હેમંતભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. રૂપિયો ગગડે છે અને દેશની સાખ પણ ગગડે છે. આ શબ્દો નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતના વડાપ્રધાન એમની ઠેકડી ઉડાવતા એ કહી રહ્યા હતા. આજે રૂપિયાની શી વલે થઈ છે, ભારતીય અર્થતંત્રની શી વલે થઈ છે, એ કદાચ નરેન્દ્ર મોદી અને એના ભક્તોને એનું સ્મરણ હોય કે ન હોય, પણ આજે આપણે એની ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે તથ્યોને આધારે, સત્યને આધારે આપણા અર્થ વિશેષજ્ઞ હેમંત કુમાર આપણી સાથે જોડાયા છે. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. હેમંતભાઈ, આપણે સીધી વાત કરીએ. મારો સીધો સવાલ છે કે $1 હવે છે ને લગભગ 100 રૂપિયા થવા થયો છે. આમ તો 95-96 રૂપિયા તો થઈ ગયો છે. મારે ખરીદવો હોય તો $1.5 વધારે ચૂકવવો પડે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની સાખ પણ એટલી જ ગગડી રહી છે. અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચૂંટણીઓમાંથી પરવાર્યા એટલે એમને લાગ્યું કે આ દેશનું અર્થતંત્ર પણ ખખડી રહ્યું છે, એટલે એ બીજાઓને ઉપદેશ કરવા માંડ્યા અને પોતે વિદેશ ચાલ્યા ગયા. હવે આના વિશે આપનું વિશ્લેષણ આજે મન મૂકીને કરો એવો આપને અનુરોધ છે. હેમંતભાઈ. નમસ્કાર. આપે જે વાત કરી કે નરેન્દ્ર મોદી મનમોહનસિંહની ઠેકડી ઉડાડતા હતા, એ વાત બિલકુલ સાચી. પણ આજે એમની ઘણી ઠેકડી ઉડી રહી છે સોશિયલ મીડિયામાં, એ આપણે જોઈ રહ્યા છીએ. અને ઘણી વાર તો એવું લાગે કે દેશના કોઈ વડાપ્રધાનની આવી ઠેકડી નથી ઉડતી જેટલી નરેન્દ્ર મોદીની ઉડી રહી છે. એનું કારણ એ પોતે જ છે એમ કહી શકાય. કારણ કે તેમણે જે ભાષા વાપરી છે, જે હાવભાવ કર્યા છે, લોકસભાની અંદર, લોકસભાની બહાર જે શબ્દો વાપર્યા છે, એ બધાને પરિણામે એમની આ ઠેકડી ઉડી રહી છે. આપણે ઠેકડી નથી ઉડાડવી, આપણે હકીકતો સાથે કેટલીક વાત કરીએ. 2014માં જયારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારે લગભગ 55 રૂપિયાની આસપાસ $1 મળતો હતો. આજે 96 રૂપિયા સુધી પહોંચી ગયો છે સત્તાવાર. એટલે એનો અર્થ એવો થાય કે છેલ્લા 12 વર્ષમાં રૂપિયાનું જે મૂલ્ય છે, રૂપિયાની જે ખરીદ શક્તિ છે ડોલરના સંદર્ભમાં, એ 75% જેટલી ઘટી ગઈ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આટલો મોટો રૂપિયાના મૂલ્યમાં ઘટાડો એક પણ વાર થયો નથી. આ પહેલી વાત. આનો અર્થ એવો થાય કે છેલ્લા 12 વર્ષમાં સરેરાશ દર વર્ષે લગભગ 6.5% જેટલું મૂલ્ય ઘટી ગયું. બહુ મોટો ઘટાડો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હજુ ગયા ડિસેમ્બરમાં તો એટલે લગભગ 5 મહિના પહેલા, 6 મહિના પહેલા ડોલરનો ભાવ 88 રૂપિયા હતો, જે આજે 96 જેટલો થઈ ગયો. એટલે 8 રૂપિયા જેટલું મૂલ્ય માત્ર 6 મહિનામાં ઘટી ગયું. લગભગ 9% જેટલો મોટો ઘટાડો માત્ર 6 મહિનામાં થયો છે, એ એક હકીકત છે. અને અત્યારે એમ કહેવામાં આવે છે કે આ તો ઈરાનનું યુદ્ધ થયું છે એટલે આ બધું થઈ રહ્યું છે. ઈરાનનું યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ થયું, બરાબર. ત્યારથી અત્યાર સુધીમાં જો તમે ગણો ને તો ડોલરનો ભાવ લગભગ 5.5% જેટલો વધી ગયો ડોલરનો ભાવ. એટલે રૂપિયાનું મૂલ્ય એટલું નીચું ગયું છે. મુદ્દો એ છે કે આ જે રૂપિયાનું મૂલ્ય ઘટાયું છે, એ ઘસાયેલું મૂલ્ય પાછું ઊંચું આવશે ખરું. એટલે 2014માં 55 રૂપિયા હતા,
તો નરેન્દ્ર મોદી જ્યારે પણ જાય ત્યારે 55 કરીને જશે? આવું શક્ય છે? એ કરી શકે એમ છે? મને નથી લાગતું કે એ કરી શકે, અને કદાચ એમની એવી ઈચ્છા પણ નથી આમ જુઓ તો. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આ જે રૂપિયો ગગડ્યો છે એ ગગડતો રહેવાનો છે. કેટલો વધારે ગગડે છે, કેટલી ઝડપથી 100 રૂપિયા થઈ જાય છે $1 અથવા તો એ પછી પણ કેટલો ગગડ્યા કરે છે, એ બધા સવાલો મને લાગે છે કે બહુ મહત્વના છે, અને મને લાગે છે કે આપણે એની વિશેષ ચર્ચા કરવાની જરૂર છે. 2-3 બાબતો આપણે જરા ધ્યાનમાં લઈએ. ઈરાનનું યુદ્ધ શરૂ થયું ને એટલે શું કહેવાય કે તેલના ભાવ બહુ વધી ગયા. બરાબર, ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા એટલે આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે, બહુ સ્વાભાવિક છે. હવે સવાલ એ છે કે આ ક્રૂડ ઓઇલના ભાવ ખરેખર એટલા વધ્યા છે ખરા કે જેટલા 2014 પહેલા હતા? 2014 પહેલા લગભગ $111 થી $115 એક બેરલ ક્રૂડ ઓઇલ મળતું. બરાબર, હવે આજે $103-104 છે. એ વખતે પેટ્રોલનો ભાવ 50 રૂપિયાની આસપાસ હતો. આજે લગભગ 100 સુધી પહોંચી ગયો. તમે જુઓ કે 12 વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ ત્યાં છે લગભગ, પણ ભારતમાં પેટ્રોલના ભાવ લગભગ ડબલ થઈ જાય. તો આને શું કહેવાનું? આ સરકારની નિષ્ફળતા કહેવાય કે ના કહેવાય? કેવા પ્રકારની સરકારની પેટ્રોલ ડીઝલના ભાવની નીતિ કહેવાય? આ બધા સવાલો મને લાગે છે કે રૂપિયાના મૂલ્યના ઘસારા સાથે સંકળાયેલા છે. એટલા માટે કે તેલની આયાત વધે છે પણ તેલના ભાવ ઘટ્યા છે. એટલે જો તમે આંકડા જુઓ તો તમને ખબર પડે. મેં આંકડા રિઝર્વ બેંકના જે અહેવાલો છે એમાંથી કાઢ્યા છે તો ખબર પડે છે કે છેલ્લા 12 વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ 2014 પહેલા હતા તેટલા નહોતા, ઓછા થઈ ગયા. બરાબર, એને પરિણામે સરકારના 37 લાખ કરોડ રૂપિયા બચ્યા. કેટલા? 37 લાખ કરોડ રૂપિયા બચ્યા છે. કરોડ રૂપિયા બચ્યા કારણ કે ઓઇલના ભાવ ઘટ્યા. હવે જો આટલા બધા રૂપિયા બચ્યા હોય તો એ ગયા ક્યાં? એ મોટો સવાલ ઉભો થયો. અને બીજું, અત્યારે તમે એમ કહો છો કે તેલના ભાવ વધી ગયા, $90 હતા એના 105 થઈ ગયા છે એટલે અમે પેટ્રોલના ભાવ વધારીએ છીએ કે ડીઝલના ભાવ વધારીએ છીએ. તો ભાઈ જેટલા ઘટી ગયા હતા, અને ઘટી ગયા હતા એટલે કેટલા? $40 થઈ ગયા, અને એક વાર તો $11 થઈ ગયા હતા. પણ એ વખતે આપણા નાગરિકોને એનો લાભ આપવામાં આવ્યો નહોતો. અને સરકારે શું કરેલું કે કસ્ટમ ડ્યુટી વધારી નાખેલી. એમ કરીને પછી એને એ ભાવ વધાર્યા ઉપરથી, ઘટાડવાને બદલે. તો આ બાબત રૂપિયાના ઘસારા સાથે સંકળાયેલી એટલા માટે છે કે તેલની આયાત તો આપણે કરીએ છીએ, જરૂરિયાત વધતી જાય છે, બરાબર, પણ તેમ છતાં જો અત્યારે તેલના ભાવ વધી ગયા હોય ને એને માટે વધારે ડોલર ખર્ચવા પડતા હોય તો એનો અર્થ એવો થાય છે કે આ અર્થતંત્રનું સંપૂર્ણપણે ગેરસંચાલન છે અથવા તો ગેરવહીવટ છે. બરાબર, આ એક વાત મને એવું લાગે છે કે બહુ મહત્વની છે અને એ બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એક બીજો અગત્યનો મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ. દાખલા તરીકે સોનાની આયાત છે અથવા તો ખાદ્ય તેલની આયાત છે. આ બંનેના કિસ્સામાં આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે ઈરાન યુદ્ધ શરૂ થયું પછી સોનાની આયાત વધી ગઈ. આ એક હકીકત છે. ચાંદીની આયાત પણ વધી ગઈ. બરાબર, ચાંદીની આયાત એ એપ્રિલ 25 કરતા એપ્રિલ 26 બમણી થઈ ગઈ. સોનાની આયાત એપ્રિલ 25 કરતા એપ્રિલ 26 લગભગ 80% જેટલી વધી ગઈ.
તો સવાલ ઉભો એ થાય છે કે આટલી બધી આયાત વધી કેમ ગઈ એપ્રિલમાં? આ કઈ સરકારે તો કરી નથી, લોકોએ કરી છે. એનો અર્થ એવો થાય છે કે લોકોને સોના ચાંદીમાં વધારે વિશ્વાસ છે, પોતાની બચત રોકવા માટે વધે, નહીં તો ના વધે. એટલે હવે સરકાર એમ કહે છે કે આયાત તો બહુ થાય છે, એટલે હવે આપણે આયાત બંધ કરીએ, ઓછી કરીએ, તમે વપરાશ ઓછી કરો સોના ચાંદીની, ખરીદો ઓછું, વગેરે વગેરે સરકાર કહી રહી છે. બીજો મુદ્દો એ છે કે આને આ બધી જે આયાતો થાય છે આ કઈ માત્ર અમુક જ વસ્તુઓની આયાત થાય છે એવું તો છે નહીં. અનેક વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ. વિદેશી દારૂની પણ આપણે આયાત કરીએ છીએ, બરાબર. તો એની માટે આપણે ડોલર ખર્ચીએ છીએ. તો સવાલ એ છે કે આયાત કરીએ તો ડોલર ખર્ચ થાય, બરાબર, પણ નિકાસ કરીએ તો ડોલર કમાઈએ. આ કમાણી અને ખર્ચ એ બેની વચ્ચેની જે ગેપ છે, જે ખાધ છે, એને વેપાર ખાધ કહેવામાં આવે છે. અને આ વેપાર ખાધ વધતી જાય છે, એને પરિણામે રૂપિયાનું મૂલ્ય ઘસાતું જાય. હું આપણે એ વાતની યાદ દેવડાવું કે ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે 2 વર્ષ, બધા નહીં, એમના 17 વર્ષના ગાળામાં માત્ર 2 વર્ષ, પણ તે એમના જ ગાળામાં 1972-73 અને 1976-77 આ 2 જ વર્ષ એવા ગયા હતા કે જયારે આપણી નિકાસની કમાણી એ આયાતના ખર્ચ કરતા ઓછી હતી, બરાબર. એટલે એ પછી કે એ પહેલા કોઈ દાડો આવું તો બન્યું જ નથી. તમે આત્મનિર્ભર ભારત કહો છો, બરાબર, પણ નિકાસની કમાણી આયાત કરતા વધી ખરી? ના, આયાત વધારતા જ જાઓ છો અને પછી તમે એમ કહો છો કે હવે ગમે તેમ કરો પણ નિકાસ વધારો, પેટે પાટા બાંધીને પણ નિકાસ વધારો. આ રૂપિયાનું મૂલ્ય ઘસાય છે એનું કારણ એ છે કે આયાત વધારે છે. એટલે ડોલરની માંગ એ ડોલરના પુરવઠા કરતા વધારે છે, માટે ડોલરનો ભાવ વધે છે અને રૂપિયાનો નું મૂલ્ય ઘસાય છે. આ વાત મને લાગે છે કે આપણે બરાબર સમજવી જોઈએ. જો આપણે આ ન સમજીએ તો મને લાગે છે કે આપણે પાયાની જે બાબત છે અર્થશાસ્ત્રની તે આપણે સમજતા નથી. એક બીજો બહુ અગત્યનો મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. રિઝર્વ બેંક આમાં કરે શું? જુઓ તમે, અત્યારે જેને આપણે વિદેશી ચલણની અનામતો, ફોરેન કરન્સી રિઝર્વ્સ કહીએ છીએ, એ લગભગ 690 અબજ ડોલરની છે. એટલે એટલા ડોલર આપણી પાસે છે. હવે એમાંથી આ મહિનાના પહેલા અઠવાડિયામાં લગભગ 8 અબજ ડોલર રિઝર્વ બેંકે વેચી માર્યા. કેમ વેચી માર્યા? તો કે રૂપિયાનું આવું અવમૂલ્યન થતું હતું, રૂપિયાના મૂલ્યમાં ઘસારો થતો હતો એટલે વેચી માર્યા. કારણ કે ડોલરની ડિમાન્ડ વધારે એટલે એ વેચે, રિઝર્વ બેંક વેચે તો પુરવઠો વધી જાય ડોલરનો, તો પછી એ રૂપિયો ઘસાતો ઓછો થઈ જાય અથવા તો ધીમો થઈ જાય, એટલે વેચી મારે. હવે સવાલ એ છે કે ક્યાં સુધી વેચશે? 690 અબજ ડોલર છે, આ તો 8 જ વેચ્યા છે, એટલે ઘણા મહિના ચાલે એટલા ડોલર છે આપણી પાસે, એમાં કોઈ શંકા નથી. પણ એ વેચશે ક્યાં સુધી? એનું એક અગત્યનું કારણ એ છે કે આ ડોલરથી આપણે કમાઈને તો ભેગા કર્યા નથી, આ તો બધું દેવું છે. દાખલા તરીકે શેર બજારમાં જે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિદેશી કંપનીઓ આવે છે, એ વિદેશી કંપનીઓ લગભગ 11,200 જેટલી છે. હવે આ બધી કંપનીઓ તો આજે આવે છે ને કાલે જાય છે. આજે શેર બજારમાં શેર ખરીદે, કાલે પરમદારે જતી પણ ને, એ એટલા માટે તો આવે છે. એટલે શેરને એમણે જે શેર ખરીદ્યા હોય એના ભાવ વધી જાય તો ડોલર લઈને જતી રહે. પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન રોકો કેવી રીતે? હેમંતભાઈ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ તો વિડ્રો થઈ રહી છે ને? હા, પણ એ એટલા માટે વિડ્રો થાય કે એમને ફાયદો થતો હોય શેર વેચવાથી. હવે એ ડોલર લઈને જતી રહે, એનો અર્થ એ થયો કે આયા ત્યારે ડોલર લઈને આવ્યા, પણ જયારે એ જાય ત્યારે ડોલર લઈને જાય અને વધારે લઈને જાય.
એટલે એ પ્રકારના સંજોગોમાં તમારે ડોલર તો રાખવા જ પડે. એમને તો તમે કહી ના શકો કે ભાઈ તમે ડોલર લઈને જાઓ નહીં. એવી તો કોઈ શક્યતા જ નથી. દુનિયામાં ક્યાંય એવું બન્યું જ નથી. એવું કરી શકાય પણ નહીં. નહીં તો એ આવે નહીં. તમે 2 દિવસ માટે પણ આવું કરો ને તો બીજા 2 વર્ષ સુધી કોઈ વિદેશી કંપની શેર બજારમાં રોકાણ કરવાના. રાઈટ. તો બરાબર. મુદ્દો આ છે કે તમારી પાસે છે 690 અબજ ડોલર, પણ તમે કશું કરી શકતા નથી. બરાબર. એટલે વેપાર ખાત છે, વેપાર ખાત વધતી જાય છે, ડોલરની માંગ વધે છે, એને પરિણામે ડોલરના ભાવ વધે છે અને રૂપિયાનું મૂલ્ય ઘટે છે. આ મુદ્દો મને લાગે છે કે વધારે મહત્વનો છે રૂપિયો ઘટાય છે એમાં. કારણ કે રિઝર્વ બેંકના હાથ બંધાયેલા, એ કશું કરી શકે એમ છે નહીં જાજુ. આ 690 માંથી માની લો કે 50 અબજ ડોલર વેચી દે, ના વેચે એક દાડે. જો એ કાલે 50 અબજ ડોલર વેચે ને બજારમાં, તો આજે 96 રૂપિયા છે ને એ 80 રૂપિયા થઈને આવતો છે. પણ એ નહીં કરે. એની તાકાત બહારની વાત છે, એટલે એ નહીં કરી શકે. અને એ નિર્ણય તો પોલિટિકલ હોય કે ગવર્નર નો હોય? ના, એ ગવર્નર નો નિર્ણય હોય, એમાં કઈ શંકા નથી. અત્યારે આપણને શંકા કરીએ તો કઈ ફાયદો નથી થવાનો. આપણને શંકા કરાય એવું વાતાવરણ તો છે, બરાબર. પણ મુદ્દો શું છે કે એવું કરી શકે એમ નથી. એ 96 ના 98 થાય ને તો બીજા 8 અબજ ડોલર વેચે એવું બને. 98 ના 6 થાય બીજા 8 વેચે. પણ એક કામ કે 50 અબજ ડોલર નો પુરવઠો બહાર કાઢે તિજોરીમાંથી, એવું બને નહીં. એટલે આપણી પાસે ડોલર તો ઘણા છે અને છતાં આપણે ઉપયોગ ના કરી શકીએ રૂપિયાનું મૂલ્ય ઘટાતું અટકાવવા માટે. એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. મને લાગે છે કે આ બહુ વિચિત્ર પરિસ્થિતિ. આમાં આપણી પાસે જે ફોરેક્સ છે, જે વિદેશી ઊંડિયામણ છે, એ ડોલરમાં અને સોનામાં બંનેમાં છે ને? જી, પણ આ જે 690 અબજ ડોલર છે એમાં સોનું પણ છે. આ ફોરેક્સ એટલે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે, એમાં સોનું પણ છે. બરાબર. તો એ સોનાને બાદ કરો પછી જે ડોલર વધે એને ફોરેન કરન્સી રિઝર્વ કહેવાય, વિદેશી ચલણની અસ્કામતો કહેવાય. તો આ જે અસ્કામતો છે એ અસ્કામતોમાં બહુ વધારે પડતો ઘટાડો કરવાનું રિઝર્વ બેંક કરી શકે નહીં. બહુ મોટી મુસીબત ઊભી થઈ જાય. એટલે એ શક્ય બનતું નથી. બીજો એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો, બહુ મજાનો મુદ્દો છે. સામાન્ય રીતે આ બહુ ધ્યાનમાં નથી આવતો લોકોને. દાખલા તરીકે ડોલર 80 રૂપિયા હોય ત્યારે વિદેશી કંપનીઓ આવી હોય જે આપણે ત્યાં કારખાના નાખીને ઓફિસો ખોલીને મૂડી રોકાણ કરે, એ ડોલર લઈને આવી હોય. બરાબર. એટલે એ ડોલર જમા થયા હોય રિઝર્વ બેંક પાસે, કે જયારે ડોલરનો ભાવ 80 રૂપિયા હતો. હવે આજે એ વેચે છે, એ બજારમાં વેચે છે ફોરેક્સ માર્કેટમાં. એટલે એનો અર્થ એવો થયો કે 96 રૂપિયા વેચે છે. તો આયા ત્યારે 80 રૂપિયા આવ્યા. બરાબર. વેચ્યા ત્યારે 96 રૂપિયા વેચે. તો રિઝર્વ બેંકનો ફાયદો થયો. આને નફો કહેવાય. રિઝર્વ બેંકને રૂપિયાનું મૂલ્ય ઘસાય એમાં નફો થાય. આ પહેલી વાત. બરાબર. હવે બીજી વાત, આ નફો જાય છે તો રિઝર્વ બેંકના બધા શેર એ ભારત સરકારના, એ રાષ્ટ્રપતિના નામે હોય છે. બરાબર. હવે જે નફો થાય છે એના ઉપર તો એ ડિવિડન્ડ આપે છે ભારત સરકારને. એટલે જેમ વધારે નફો એમ વધારે ડિવિડન્ડ. તો ભારત સરકારને ફાયદો થાય. માત્ર રિઝર્વ બેંકને ફાયદો થાય એમ નહીં, એ ભારત સરકારને પણ ફાયદો થાય. અને જુઓ તમે, જે આંકડા છે તે બહુ નોંધપાત્ર છે. 2020-21માં રિઝર્વ બેંકે ભારત સરકારને જે ડિવિડન્ડ આપ્યું હતું એ 99,000 કરોડ રૂપિયાનું હતું. 2023-24માં આંકડો જુઓ તમે, પેલો 99,000 કરોડ 2020-21, 23-24 આંકડો છે 2,11,000 કરોડ રૂપિયા.
અને 2024-25 2,68,000 કરોડ રૂપિયા. આટલા મોટા પ્રમાણમાં સરકારને રિઝર્વ બેંક પાસેથી ડિવિડન્ડ મળ્યું છે. અને આમ છતાં રિઝર્વ બેંક પાસેથી રિઝર્વ ફંડ કેન્દ્ર સરકાર માગે છે. આ એ કેવું? જુદું છે, એ તો જુદી વાત છે. કુલ કેટલા પૈસા રિઝર્વ બેંક પાસેથી આયા ભારત સરકાર પાસે કોઈ એક નાણાકીય વર્ષમાં, એમાં ડિવિડન્ડ નો સમાવેશ થાય. એ ઉપરાંત પણ બીજી બાબતોનો સમાવેશ થાય છે. અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા, પણ એક વસ્તુ અગત્યની છે કે રિઝર્વ બેંક પાસેથી જે પૈસા આવે છે ભારત સરકાર પાસે, એટલે એનો અર્થ એવો થાય છે કે નિષ્ક્રિય નાણું સક્રિય બને છે. અર્થશાસ્ત્રમાં આ ભાષા વપરાય કે નિષ્ક્રિય નાણું છે રિઝર્વ બેંક પાસે પડ્યું છે, એની કોઈ અસર આવક, રોજગારી, ભાવ વધારો વગેરે ઉપર થતી નથી, ઉત્પાદન ઉપર. પણ જેવું ભારત સરકાર પાસે આવે એટલે એની અસર એ ઉત્પાદન, રોજગારી, આવક, ભાવ બધા ઉપર થાય. એટલે નિષ્ક્રિય નાણું સક્રિય થયું, એટલે નાણાંના પુરવઠામાં વધારો થયો. બરાબર? જો નાણાંના પુરવઠામાં વધારો થાય ને ઉત્પાદન વધ્યું ના હોય તો ભાવ વધે. કારણ કે લોકો પાસે પૈસા આવે છે, સરકાર પાસે પૈસા, સરકાર ખર્ચે છે એટલે લોકો પાસે આવે છે, લોકો પાસે પૈસા આવે છે, બજારમાં ડિમાન્ડ થાય છે, પણ બજારમાં ઉત્પાદન વધ્યું નથી એટલે પુરવઠો ઓછો છે, ડિમાન્ડ વધે છે, માટે ભાવ વધે. તો રૂપિયા નો જે ઘટાડો છે મૂલ્યનો, એ કેવી રીતે અસર કરે છે એનું આ એક જુદું જ પાસું છે. અને મને લાગે છે કે એ પાસા વિશે ભાગ્યે જ કશી ચર્ચા થાય છે. નહીં, પણ હેમંતભાઈ, મારે તો એ જાણવું છે કે રૂપિયો ઘસાતો અટકાવવા માટે ભારત સરકાર શું કરી શકે, એનો ઈલાજ શું? એના ઘણા ઈલાજ છે. એમાંનો પહેલો ઈલાજ એ છે કે કેટલીક આયાતો ઉપર પ્રતિબંધ મૂકી દો. બીજો ઈલાજ છે કે કેટલીક આયાત ઉપર તમે વધારે ટેક્સ નાખી દો, એટલે આયાતને નિયંત્રિત કરો. આ બે રીતે. ત્રીજો એનો ઉપાય એવો છે કે તમે નિકાસ માટે વધારે પ્રોત્સાહન આપો કે જેથી ડોલર કમાવાય. તો નિકાસને તમે કેટલું પ્રોત્સાહન આપો છો એ પણ એક અગત્યનો મુદ્દો છે. નિકાસને ઘણું પ્રોત્સાહન આપવામાં આવે છે, ઘણી સબસિડી નિકાસ માટે આપવામાં આવે છે. એને બજેટની ભાષામાં રેવન્યુ ફોરગોન કહેવામાં આવે છે કે તમે સબસિડી આપી એનો અર્થ એ થયો કે એટલા પ્રમાણમાં સરકારે પોતાની આવક જતી કરી. તો એ મુદ્દો પણ બહુ જ મહત્વનો છે. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે સરકારે રૂપિયા, ડોલર નો જે જથ્થો છે એ તમારે બજારમાં વેચવા કાઢવો પડે, એટલે રિઝર્વ બેન્કે વેચવા કાઢવો પડે કે જેથી પુરવઠો આવે. આવા ઉપાયો રિઝર્વ બેંક અને ભારત સરકાર બંને કરવા પડે. એટલે કેટલાક પગલા ભારત સરકારે લેવા પડે, કેટલાક પગલા રિઝર્વ બેન્કે લેવા પડે. દાખલા તરીકે તમે એમ કહો કે આપણે વિદેશ પ્રવાસ નહીં કરવાનો, તો એનો અર્થ તો એવો ચોક્કસ થાય કે એનાથી આપણા ડોલર બચે. બરાબર? તો આવા ઘણા બધા ઉપાયો કરી શકાય એમ છે. સવાલ એ છે કે તમે લોકોની ઈચ્છા ઉપર છોડી દો તો કશું ના થાય. તમારે જાતે એના નિર્ણયો લેવા પડે. એટલે વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી દો. નહીં, સરકાર જ્યારે પોપ્યુલિસ્ટ મેજર લેતી હોય, જ્યારે ફ્રીબીઝ એટલે કે ખેરાત કરતી હોય, જ્યારે ચૂંટણીઓ જીતવા માટે છે ને ખેરાત કરતી હોય, ત્યારે છે ને ઇકોનોમી છે ને એ ખાડે જાય, એ સ્વાભાવિક છે. તમે કહ્યું કે એમ કે ખર્ચ કરે તો પેલો જે પેસિવ જે રૂપિયો પડ્યો છે એ છે ને એક્ટિવ થાય. મને લાગે છે તમે કેન્સને કોટ કરી રહ્યા છો કે ભાઈ એ તમે છે ને બજારમાં લાવો છો તો એકનો ખર્ચ એ બીજાની આવક છે, પણ એ ઉત્પાદક ખર્ચ છે કે નહીં, મુશ્કેલી એ છે. બરાબર. એટલે તમે ચૂંટણીઓ જીતવા માટે જે ખેરાતો કરો છો એ ખેરાતો તમે બંધ કરી શકો એમ નથી, અને એની અસર રૂપિયો ઘસાવા ઉપર પણ થાય ને.
એટલે અને બીજો જુઓ, તમે અત્યારે જે વાસ્તવિક મુદ્દો છે તે આવો છે કે તમને અને મને ને આપણા જેવા બધાને એમ કહે છે કે તમે $500,000 લઈને વિદેશ ફરવાના છો, બરાબર? તો તમે અદાણીને એવું કહી શકો કે ભાઈ આ તે જે સમાધાન કર્યું છે એમાં આટલા કરોડો ડોલર વપરાય છે, એ તું ના વાપર. દેશના ડોલર છે હો સાહેબ, અદાણીના ડોલર નથી. રાઈટ રાઈટ. અદાણી તો રૂપિયા આપવાનો છે, ડોલર ક્યાંથી મળવાના છે? એ તો દેશના છે. તો એને તમે ના પાડી શકો? પણ એવું તો ના થાય ને યાર. પોતાની તિજોરીમાંથી પોતે વાપરવાના છે આ તો, બરાબર ને? આ તો મોદી સરકારની તિજોરી છે અદાણી તો, એટલે એને જે કરવું હોય તે કરે. નહીં, આમાં પાછું આપણે ત્યાં એક મિસકન્સેપ્શન છે હેમંતભાઈ, આપણે ત્યાં એક મિસકન્સેપ્શન પણ ચાલી રહ્યું છે કે અદાણીની સામે અમેરિકાની અદાલતમાં કેસ છે ને પતી ગયો, એવું એક મિસકન્સેપ્શન છે. હકીકતમાં ટ્રમ્પના વકીલ રાખીને એને ટ્રમ્પની સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એણે જે આ ખટલો દાખલ કર્યો છે એ ખટલો જેને પતાવવાની કોશિશ કરી છે, ત્યાંની અદાલતે હજુ અદાણીને નિર્દોષ છોડ્યા નથી. અને નિર્દોષ છે નહીં એમ પોતે કહે છે કે હું છે ને મેં ગુનો નથી કર્યો પણ હું દંડ ભરવા તૈયાર છું. મારું આ કેવું દંડ ભરવા તૈયાર થાય? આ કેવું કે ગુનો નથી કર્યો પણ દંડ ભરવા તૈયાર છું. અને તમે જે મુદ્દો કર્યો કે ડોલર છે ને એ ક્યાંથી લાવશે? આ દેશના જ ડોલર છે ને. આ દેશના ડોલર છે, અદાણીના પોતાના ડોલર નથી. હા, બરાબર. આ બહુ મહત્વનો મુદ્દો છે. મને લાગે છે કે આ મુદ્દે ફરી કોઈક વાર આપણે અદાણીના મુદ્દે ચર્ચા કરવા જેવી છે, ફરી ક્યાંક કરીશું આપણે. એક બીજો મને એમ લાગે છે કે આજે આપણે સમય ક્રોસ કરી જઈએ છીએ, પણ આજે જે ચર્ચા છે, પ્લીઝ 2 મિનિટ વાત કરી લઉં એક મુદ્દાની, કે જે વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ એ વધારે મોંઘી થાય, રૂપિયાનું મૂલ્ય ઘસાય એટલે, કારણ કે એને માટે આયાતનો ખર્ચ વધી જાય એટલે વસ્તુઓ મોંઘી થઈ જાય. અને બીજું, જે વસ્તુની તમે આયાત કરો છો એ મોંઘી થાય તો એમાંથી જે વસ્તુ ઉત્પન્ન થતી હોય એ પણ મોંઘી થાય, એટલે પણ ભાવ વધારો ભારતમાં થાય એવા પ્રકારની પરિસ્થિતિ છે. અને અમેરિકા સાથેના ડીલમાં અમેરિકાથી જે કઈ આયાતો, કૃષિ આયાતો પણ આપણે જે કરવાના છીએ, જે છે ને ડેરી આયાતો કરવાના છીએ, એને કારણે આપણા ખેડૂતો અને કૃષિ ડેરી ઉત્પાદકો, દૂધ ઉત્પાદકો, એમને તો આપણે ખતમ કરવાના છીએ, એટલે એની અસર તો થવાની જ છે ને. જી વાત સાચી, બિલકુલ. એટલે આજે હેમંતભાઈ, તમે રૂપિયો કેમ ઘસાઈ રહ્યો છે એની વાત જરૂર કરી અને એને માટે શું પગલા લેવા જોઈએ એની વાત કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે, અને લોકોએ આ દિશામાં આપણે જે ચર્ચા કરી એના વિશે પણ વિચારવું જોઈએ અને એમને સમજાવવું જોઈએ કે રૂપિયો કેમ ઘસાય છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર. નમસ્કાર.